રાજ્યમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને વહીવટીતંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી અને ક્ષતિરહિત બનાવવાના ભાગરૂપે અત્યારથી જ ચૂંટણીના ધમધમાટ વચ્ચે ઈવીએમ મશીનો ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આગામી ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે, ત્યારે તેની તૈયારીઓના હાલથી જ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા ખાતે ઈવીએમ મશીનના FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. મશીનોની કાર્યક્ષમતા ચકાસવા માટે કંપનીના અનુભવી એન્જિનિયરો અને અધિકારીઓની ખાસ ટીમ ઉપસ્થિત રહી હતી. આ નિષ્ણાતોની સાથે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ પણ સીધી દેખરેખ રાખી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા આ કામગીરીને વેગ આપવા માટે કુલ 40 જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેઓ દ્વારા મશીનની ચકાસણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષે આવી રહી છે, એટલે એના પહેલાં ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે તેના પહેલાં ઈવીએમથી ચૂંટણી કરવાની હોવાથી ખાસ કરીને એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આપણે અત્યારે કરી રહ્યા છે. ઈવીએમ બનાવનાર જે કંપની છે બેલ, એ કંપનીના એન્જિનિયરો દ્વારા આનું FLC થઈ રહ્યું છે. એમાં કોર્પોરેશનના 30 થી 40 જેટલા મજૂર અને કર્મચારીઓ સામેલ છે અને આગામી 4 દિવસ આ કામગીરી ચાલશે, જેમાં આપણે બધા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રખાઈએ છીએ. એમની હાજરીમાં આ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે, જેમાં ઓકે થયેલા મશીનોનો આપણે ઇલેક્શનમાં ઉપયોગ કરીએ છીએ. VM રાજપૂત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઇલેક્શન.